ખાતે માછીમારીની નવી ઋતુનો પ્રારંભ, માછીમારોમાં ઉત્સાહનો માહોલ। વણાકબારા ખાતે ચોમાસાના વિરામ બાદ માછીમારીની નવી ઋતુનો શુભારંભ થયો છે। દર વર્ષની પરંપરા મુજબ માછીમારોએ તેમની બોટો અને સાધનોની પૂજા કરી દરિયા ખેડવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી છે। આ પ્રસંગે વણાકબારા ફિશરમેન એસોસિએશન દ્વારા એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। માછીમાર સમાજના આગેવાનો અને સભ્યોએ દરિયાદેવની પૂજા અર્ચના કરી નવી ઋતુ સફળ અને સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરી હતી। તેમણે સમુદ્ર દેવને શ્રીફળ અર્પણ કરી માછીમારી દરિયા દરમિયાન સારો માછલીનો જથ્થો મળે અને કોઈપણ પ્રકારની દરિયાઈ આફતનો સામનો ન કરવો પડે તેવી કામના કરી હતી। આ પરંપરા માછીમારોની સમુદ્ર પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક છે। ચોમાસાના 4 મહિના પ્રતિબંધ બાદ માછીમારીનો પ્રારંભ થતાં વણાકબારા બંદર ફરીથી ધમધમતું થયું છે। હજારો માછીમાર પરિવારોની આજીવિકા આ વ્યવસાય પર નિર્ભર હોવાથી નવી ઋતુના આરંભ સાથે તેમનામાં ઉત્સાહ અને આશાનો સંચાર થયો છે। આગામી દિવસોમાં સેંકડો બોટો દરિયો ખેડવા માટે રવાના થશે। કે માછીમારો આ ભયંકર પરિસ્થિતિમાં જે આર્થિક સકળામણમાંથી જે પોતે સાહસ કરી ચોમાસા દરમિયાનના 2-3 મહિના જે પણ સિઝન બંધ કરી સાહસ કરી જે માછીમારી કરવા નીકળેલા છે એમની શક્તિમાં અભિવૃદ્ધિ થાય, એમને ઉત્સાહ મળે અને દરિયાદેવ સમુદ્ર નારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની અભિવૃદ્ધિને સારી સારી મચ્છીઓ આવે અને પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં જીવિત થાય, જીવન યાપન કરે એવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ। એ અનુસંધાને ઘણા બધા બીચના બધા પરિવાર લોકો આપ તમે હેતો વિચારશો લોકો પૂજા અર્ચના કરી ગયા છે।